મારા ઉપર અને એવાએ મારી પેલી એ કરી છે કે ભાઈ તમે એમ કેમ હિંમતનગર પાછા આવો એવી એ કોમેન્ટ કરી છે અને આપણા બીજાપુર તાલુકાના હાજીપુરા ગામના આપણા સંબંધિત છે એવાએ કીધું છે કે ભાઈ એમ કેમ પાછા બધું નિયમ રાઠોડ ઊંચા અવાજે બોલો ઊંચા અવાજે બોલો બ્રાયન અમારા સંબંધિત છે નિયમ રાઠોડ ગામ હાથીપુરા વિજાપુર તાલુકો લાગે એમને પહેલી જ કોમેન્ટ એમને કરી છે કે ભાઈ તમે જો યાત્રા કરી અને શાંતિથી 2 જણા પાછા આવો અને પહેલી કોમેન્ટ કરવા બદલ એનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી આવીને આવી કોમેન્ટો કરતા રહેજો જેથી અમને પીવાનો ઉત્સાહ આવે જોશ આવે અને અમે તો ફરવાનું તો ઘણું છે મારે પણ એ બધું આભાર વ્યક્ત કર્યો ને આભાર વ્યક્ત કર્યો એનો અમને આનંદ છે હા આભાર વ્યક્ત કર્યો એનો અમને બહુ આભાર છે થેન્ક યુ જય માતાજી મજા હા અને જો હું એક વિડીયો તમારે બધા લાઈવ દર્શન કરાવજો લાઈવમાં મેં કહ્યું જેને દર્શન કરવો એ કરી લેજો મફતમાં જય માતાજી ચાલુ છે ઓન ડ્રાઈવ મેં અત્યારે હાલ પહોંચ્યા છીએ ખેડબ્રહ્મા અને મારી જોડે કેસ છે ને એટલે કેસ લેવા માટે સ્પેશિયલ મારી હું ઓપ્શન ત્યાં ઉભાડીએ કેસ છે મારી જોડે છે ને એટલે ત્યાં ઉભાડીએ છે 5-7 હજાર રૂપિયા કેસ લઈ લઈએ પછી કોઈ ચિંતા નહીં હાલ 1 રૂપિયા મારા ખીચામાં છે નહીં ઈવન કીએ કે ઘડી હાલ તો ઠીક ને કોઈ નહીં પેમેન્ટ તો મળી ગયું છે ઓફિસથી 5000 રૂપિયા લે વધારે માગ્યા હતા પણ 5000 રૂપિયા લે વધારે હાલે નહીં એટલે આમ લઈને ખેડબ્રહ્માથી નીકળીએ છીએ અમે અમને કરવાની તૈયારી છે અમારી અમે અંબાજી માતાના દર્શન કરવા ઊભા છીએ અંબાજી મંદિર પહોંચી જાય છે ખેડબ્રહ્મા પછી આગળ સફર ચાલુ થાય મોટા અંબાજી જવાનું મોટા અંબાજી જવાનો સફર પછી ચાલુ થાય છે જેને અંબાજી જય માતાજી કરીને કરીએ છીએ 14 કિલોમીટર અમારા જમ્મુ કાશ્મીર થાય છે 14 કિલોમીટર એક્ઝેક્ટ મારો ખર્ચો હોય છે એટલે મારા દિવસ તો 25 દિવસનો ખેડબ્રહ્મા માતા હાલ ખેડબ્રહ્મા બતાવ્યું તમે આગળ અંબાજી જઈએ આગળનો સફર પછી ચાલુ થશે અમે પહોંચીએ છીએ અંબાજી કરીને દુકાન દેખાય છે કે ત્યાંથી થોડોક સામાન લઈ લઈએ જમવાનું બનાવવાનું મરચું મેઠું ને એવું બધું એક છૂનું કર મરચું મેઠું ને બધું સામાન લઈ લીધું છે અમારા મિત્રએ એક મસાલો ખાલી બનાવીને ખાઈ લઈએ મસાલાનું બધું હાથે ચોપાડી લીધી છે 1 કિલો બધું જોડે જ લઈ લીધું છે બધું તેલ મરચું મેઠું બધું જ લઈ લીધું છે આગળ જઈને માઉન્ટ આબુની આસપાસમાં ચોક જઈને બનાવવાનો પ્રોગ્રામ કરીએ અંબાજી માતાનું મંદિર મોટા અંબાજી આટલા અહીંયા મારી શરૂઆત છે એની ચાલુ થાય છે કમ્પ્લેટ જય અંબે જય માતાજી જય માતાજી જય માતાજી ગુજરાતનું પ્રસિદ્ધ મંદિર આખા ગુજરાતનું એક પ્રસિદ્ધ મંદિર અંબાજી માતાના મંદિરથી અમે નીકળી ગયા છે હવે આગળની જર્ની હવે મારે ચાલુ થાય છે આગળ આવશે માઉન્ટ આબુ ત્યાંથી બસ પહોંચવાનું છે મારે જમ્મુ કાશ્મીર જાંબે અમે પહોંચી ગયા છીએ રાજસ્થાનમાં એન્ટ્રી કરી દીધી છે અરે હાલ એક નહીં હોટલ છે મસ્ત વ્યવસ્થિત હોટલ છે કનૈયા હોટલ ત્યાં અમારા મિત્ર પાણી ભરીને લઈને આવું છું પાણીની બોટલો પર લીધી છે ના મોંથી આ ક્યાં નીકળે છે માઉન્ટ આબુ લાવ્યો 3 બોટલો ભરી અમે અત્યારે હાલ પહોંચ્યા છીએ
આબુ રોડ. આબુ રોડ. પછી અમે જઈશું પિંડવાડા. પિંડવાડાથી પછી નાડોલા આશાપુરા ધામ. નાડોલા આશાપુરા ધામ. રસ્તામાં બ્રેક કેટલા થાય તો અમે આગળ જઈને ખબર પડે. ટોલ નાકા બ્રેક કરશું આપણે. ટોલ નાકા ખીચડી બનીને ખાવું. જય માતાજી મિત્રો, અમે આબુ રોડ પહોંચી ગયા છીએ. અમે અહીંથી જવું નાડોલ આશાપુરા ધામ. આશાપુરા ધામ અમે સવારે દર્શન કરીને આશાપુરા ધામ નાડોલથી નીકળશું. એટલે પછી અમે જશું સીધા પાલીથી પછી આગળ રસ્તો અમે જશું. અમે રામદેવડા નહીં જવાના, રામદેવડા જવાના હતા પણ રામદેવડા મને થોડું અવળું પડે છે એટલે અમે રામદેવડા નહીં જઈએ. અમે સીધા જ નીકળી જવું બાયપાસ. આ રીતે જવું અમે પાલી. જય માતાજી. અમારી જર્ની લગભગ 1400-1500 કિલોમીટરની છે. એટલે એ કઈ એડજસ્ટ આગળ જેમ જઈએ ને એમ એડજસ્ટ થશે. અને મિત્રો, તમને જો આગળ એવું કોઈ લાગતું હોય કે ભાઈ જગ્યા સારી છે, કે કોઈ હોટલ સારી છે, કે કોઈ ભાઈ મંદિર છે, કે કોઈ આવી જગ્યા હોય તો મને કહેતા રહેજો. શું કે અમે નવા છીએ એટલા માટે. નવા છીએ એટલે કોઈ જગ્યા સારી છે દર્શન કરવા લાયક તો તમે મને કોમેન્ટ કરી હોય એટલે અમે એક દર્શન કર્યું અને એ તમને દર્શન કરાવશું. લે આ મારી ખ્વાહિશ છે. જય માતાજી. જય માતાજી મિત્રો, અમે પહોંચી ગયા છીએ અત્યારે સ્વરૂપગંજ. અમે અહીંયા ટોલ નાકા બેઠા કે ભાઈ ખાવાનું બનાવીએ. અમે ખાવાનું ખીચડી જ બનાવવાના હતા. અને ખીચડીમાં એવું થયું કે અહીંયા બધા મળી ગયા સંબંધી. તે સંબંધીઓએ ખીચડી જ આલી અમને. ખીચડીને બટાકાનું શાક આ દેખાય ડીશ સંગાથી હોય આલ્યું. અમે હોય બનાવવા બેઠા એટલે કે ના કે હિંમત ન કરી નાખો એટલે કે મને અમે બનાવીશું એટલે કે તમે આટલું બધું સાહસ કરો છો તો અમે એ હોય મને આલ્યું એટલે અમે તો ખાવાના. એટલો સવાલ છે યાર. આ મારી ગાડી હવે બનાવવાનું જ હતું અમારે. તે એટલો સવાલ છે અમે ખાવાના હતા અને બનાવવાના હતા. તે આ એ હોય હવે બનાવવાનું ચાલુ કરી દીધું. ગેસે કાઢી લીધું છે. કાપી પણ હું મથી આવી ગયું ખાવાનું. આ ગેસે કાઢી લીધું છે. અમે બનાવવાનું ચાલુ જ કરતા હતા પણ અમારા આપણા તોના જ મહેમાન હતા. તે એને કીધું કે તમારે નહીં બનાવવા દો, આપણે બનાવેલું છે તે તમે ખાઈ લો એમ. તે પછી ખીચડી જ બનાવવાના હતા પણ એને ખીચડી અને સબ્જી આલી છે મસ્ત. જય માતાજી મિત્રો. અને અમે અમારા બ્લોક હું ચાલુ થયું આટલાથી અમારા અમે ગુજરાત છોડીને આવ્યા છીએ એટલે અમારા બ્લોક હું ચાલુ થયું. અને અમે જે બ્લોગ બનાવશું અને અમે જે વિડીયો બનાવશું અમારે તો રૂપિયા નહીં કમાવા નહીં આવ્યા, અમે રૂપિયા વાપરવા આવ્યા છે. પણ મને થોડો સપોર્ટ કરશે ને તે પબ્લિક સપોર્ટ કરે કે આ અમને જેને આલ્યું જમવાનું એવું મેં કીધું કે ભાઈ કે તમે કોણ મુકુલભાઈ હું કોણ એ ખબર નહીં પણ તો એ મને વિડીયો તમારા ઉપર આવી જાય એટલે કીધું ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એમાં વિડીયો આવશે અમારા. અને અમારા વિડીયો આવે એટલે તમે જોજો. અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આ ભાઈનો. હા, જેને એમને જમવાનું આપ્યું. અમારે બનાવવાનું હતું પણ એમને અમને ના બનાવવા દીધું, અમને આપ્યું. ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણા તલોદના જ છે બધા. અમે હિંમતનગરના છીએ ને તલોદના છે પણ એમ એટલે ખાલી અમે પૂછી લીધું કે શેના મહેમાન છો એટલે એને કીધું પછી એને જમવાનું અમને આપી દીધું. એટલે બધા મહેમાન હતા અને મહેમાનોને મારું ઓળખાણ લાવ્યા. ઓળખાણ લે ને એટલે ઊંચા પડું. પણ અમે અત્યારે હાલ બસ બી હોય આલી છે એ ખાઈએ છીએ અને ખાઈને ઓયા જ ઊંઘવાના છીએ. અને સવારમાં વહેલા ઉઠવાના અમે લગભગ 4 વાગે અને સીધા આશાપુરા નહીં ધોઈને દર્શન કરી અને પછી અમે આગળથી મેન જગ્યા મારી આશાપુરા એથી અમે આગળથી નીકળીએ અને એથી આગળ જે વિડીયો બનાવીએ એ ઇન્સ્ટામાં અને ફેસબુકમાં બેઓમાં મેલી. અત્યારે ટાઈમ છે સર લગભગ 11 વાગી જાય છે. 11 વાગી જશે મારા
એટલે આમાં આગળનું જર્ની જે થાય એ આગળ પછી ખબર પડે. થોડુંક જમી લઈએ, ચલો.